પશ્ચિમ રેલવે હેલ્થ યુનિટ ભરૂચ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી રેલવે સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વસ્થ વ્યક્તિએ સારી તંદુરસ્તી માટે નિયમિત દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ। રક્તદાન કરવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, પ્રેશર જેવા અનેક રોગોને દૂર રાખી શકાય છે। આ રક્તદાન શિબિરમાં રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવામાં અને સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતમંદને મદદરૂપ બનવામાં નિમિત્ત બન્યા હતા। રક્તદાન શિબિરમાં રેલવે વિભાગના JDMO ડોક્ટર ભાવિક પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચના સંજય તલાટી, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા સહિત અશોક જાદવ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સ્વૈચ્છિક દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આ શિબિરમાં 45થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી સમાજને મદદરૂપ બન્યા હતા। નમસ્કાર। આજરોજ રેલવે વિભાગ ભરૂચ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને રમાકાંત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલવેના પ્લેટફોર્મ નંબર 1 પર આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 21મી જૂન એ વિશ્વ સંગીત દિવસ પણ છે। જેવી રીતે સંગીત એ મનને પ્રફુલ્લિત રાખે છે, એવી જ રીતે રક્તદાન એ આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને નિયમિત રક્તદાન કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે। આ ઉમદા આશયસર આજરોજ રેલવે વિભાગ દ્વારા અને તમામ સંસ્થાઓ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જેટલા પણ રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે, સૌનો ખૂબ ખૂબ આભાર।